1600 પોઈન્ટનો કડાકો છે। નિફ્ટીમાં 450 થી વધુ પોઈન્ટનો કડાકો છે। તો શેર બજારમાં આજે જોરદાર કડાકો। સેન્સેક્સ અને નિફ્ટીમાં કડાકો। સેન્સેક્સમાં 1600 જ્યારે કે નિફ્ટીમાં 450 પોઈન્ટનો કડાકો જોવા મળ્યો છે। સુરતમાં અકસ્માત બાદ છરીથી હુમલાનો બનાવ સામે આવ્યો છે। કામરેજમાં હોટલ સંચાલક પર છરીથી હુમલો। બાઇક અને કાર વચ્ચે અકસ્માત થયો હતો અને બાદમાં હુમલો થયો છે। 3 લોકોએ હોટલ સંચાલક પર હુમલો કર્યો છે અને હુમલામાં હોટલ સંચાલક અને 2 કારીગરો ઘાયલ થયા છે। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। હુમલાખોરોની શોધખોળ પણ હાથ ધરાઈ છે। અમદાવાદમાં વધુ એક હત્યાનો લાઈવ વિડીયો વાયરલ થયો છે। અમરાઈવાડીમાં સામાન્ય બોલાચાલીમાં યુવકની હત્યા થઈ છે। નિતેશ તિવારી નામના યુવકની 2 આરોપીઓએ હત્યા કરી। અજીત અને તુષાર નામના યુવકો સામે આરોપ છે। શું પોલીસને અસામાજિક તત્વો પર નિયંત્રણ નથી? અગાઉ જાહેરમાં ફાયરિંગ હત્યા જેવા બનાવ પણ બની ચૂક્યા છે અને આ પ્રકારના સીસીટીવી પણ સામે આવી ચૂક્યા છે। વધુ એક હત્યાનો બનાવ અને સીસીટીવીમાં કેદ થયો છે આ બનાવ। જામનગરમાં પંજાબ નેશનલ બેંકમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ સીસીટીવીમાં કેદ થયો છે। ઉદ્યોગનગર વિસ્તારમાં આવેલી બ્રાન્ચમાં તસ્કરોએ 13મી જાન્યુઆરીએ ચોરીનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે નિષ્ફળ રહ્યો છે। સીસીટીવીના આધારે પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા છે। જામનગરના શંકર ટેકરી ઉદ્યોગનગરમાં આવેલી પંજાબ નેશનલ બેંકમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ થયો છે। જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, આ પંજાબ નેશનલ બેંક છે। આ પંજાબ નેશનલ બેંકમાં 13 તારીખની મોડી રાત્રે જે તસ્કરો છે તે તસ્કરો આ જારી તોડી અને ત્રાટક્યા હતા। આ સમગ્ર ઘટના છે તે અહીં આવેલા આપ જે આ સીસીટીવી જોઈ રહ્યા છો, આ સીસીટીવીમાં પણ કેદ થઈ છે। પોલીસે પણ આ અંગે સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો છે અને જે આરોપી છે તે આરોપીને સગડ દબાવવા માટે પ્રયાસ હાથ ધર્યા છે અને આરોપી સુધી પહોંચવામાં પણ ક્યાંક ને ક્યાંક સફળતા મળી છે। જે પ્રકારે વર્ચક વિસ્તારમાં જામનગર જે બ્રાસ ઉદ્યોગ ગણાય છે ત્યાં જ જે બેંક આવેલી છે, આ બેંક તોડી અને તેની અંદરથી ચોરીનો નિષ્ફળ પ્રયાસ થયો છે, ત્યારે પોલીસને પણ પડકાર ફેંકવામાં આવ્યો છે। ઠંડીની આ ઋતુમાં પોલીસને પડકાર ફેંકતા તસ્કરોની બેંકમાં તસ્કરીની જે ઘટના છે તે સામે આવી છે અને જેને લઈને ચકચાર મચી જવા પામી છે। કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર। શાંતિદૂતથી સાવધાન, દરેક માટે મહત્વના સમાચાર છે। સુરતનો ચોંકાવનારો બનાવ, દરેક માટે લાલ બત્તી સમાના કિસ્સો। કબૂતરની ચરકથી ફેફસામાં ઇન્ફેક્શન અને વૃદ્ધનું મોત થયું છે। ફેફસામાં ઇન્ફેક્શન થતા 68 વર્ષના વૃદ્ધનું મોત થયું છે। ઘોડદોડ વિસ્તારમાં પંકજ દેસાઈ નામના વૃદ્ધનું મોત થયું છે। રોજ પૂજાપાઠ બાદ ધાબા પર કબૂતરને તેઓ ચણ નાખતા હતા અને 2 વર્ષ પહેલા હાઇપર સેન્સિટિવ ન્યુમોનિયાનું ઇન્ફેક્શન થયું હતું। આ બીમારી કબૂતરની ચરકના કારણે થાય છે। એને હાઇપર સેન્સિટિવિટી ન્યુમોનાઇટિસ કહેવાય કે જે કબૂતર અને કોઈ ઓર્ગેનિક ડસ્ટ હોય એના સંપર્કમાં આવવાથી થાય છે। કબૂતર એ નોર્મલી આપણે કબૂતર કોઈ પાડેલું પક્ષી નથી, પણ આપણે ઘણીવાર ચણ નાખવા જતા હોય, આપણી ગેલેરીમાં કબૂતર બેસતા હોય, આપણા છત પર કબૂતર બેસતા હોય, એનું ચરક, એની રજ, એના પીછા જ્યારે ગેલેરીમાં આવે અને ઘરના કોઈ વ્યક્તિ એને સાફ કરે અથવા પવનથી એ બધી વસ્તુ અંદર આવે ત્યારે એના સીધા જ આપણે લઈ જઈએ ઋષિકેશભાઈની